નમસ્કાર ખેડૂત મિત્રો, હું આપનો ગ્રામસેવક એસ.કે. વાઘેલા. શું તમને ખેતીના કોઈ સાધનની મંજૂરીનો એસએમએસ અથવા મેસેજ આવ્યો છે? આજે આપણે લાઈવ ડેમો દ્વારા જોઈશું કે મંજૂરી હુકમ એટલે કે અપ્રુવલ ઓર્ડર તમારા મોબાઈલમાં કઈ રીતે ડાઉનલોડ કરવો. નમસ્કાર ખેડૂત મિત્રો. જે ખેડૂત મિત્રોને આ ખેડૂતમાં કરેલા અરજીનો મંજૂરી હુકમનો મેસેજ આવેલો હોય તેમને મંજૂરી હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો તે આપણે જોઈશું. સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર ખોલીશું. તેમાં આ ખેડૂત પોર્ટલ સર્ચ કરીશું. આ ખેડૂતમાં જઈશું. ત્યારબાદ આપ જોઈ શકો છો લોગિન, ઓફિસર લોગિન. આપણે ખેડૂતો માટે લોગિનમાં જઈશું. ચોકડીના નિશાન પર દબાઈશું. ત્યારબાદ જે નંબર ઉપર આપણે અરજી કરેલી હોય તે નંબર અહીંયા દાખલ કરીશું. ત્યારબાદ કદાચ પાસવર્ડ તમને યાદ હોય તો પાસવર્ડ પણ લખી શકો છો અને ઓટીપી દ્વારા પણ લોગિન કરી શકો છો. આપણે ઓટીપી દ્વારા કરીશું. ઓટીપી સેન્ડ થઈ ચૂક્યો છે. ઓટીપી દાખલ કરીને ત્યારબાદ કેપ્ચાનો સરવાળો કરીશું. આ રીતે આપણી આ ખેડૂત લોગિન થઈ ચૂક્યું છે. મંજૂરી હુકમ ડાઉનલોડ માટે આપણે સફેદ કલરની 3 લીટીમાં જઈશું અને તેમાં અરજી નામનું ઓપ્શન દેખાઈ રહ્યું. આપણે અરજીના ઓપ્શનમાં જઈશું. આપ જોઈ શકો છો કે આપણે આ સાલ ને ગઈ સાલ કરેલી દરેક અરજીઓ દેખાઈ રહી છે. ખેડૂત મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જે અરજીની આગળ ક્લેમ પેન્ડિંગ લખેલું હોય, ક્લેમ પેન્ડિંગ લખેલ છે એનો મતલબ એ થયો કે ક્લેમ પેન્ડિંગ લખેલું છે એ જ તમારો મંજૂરી હુકમ નીકળેલો છે. આપ જોઈ રહ્યા છો પાક સંરક્ષણ સાધનમાં મંજૂરી હુકમ નીકળેલ છે. 2026ની જ અરજી છે, નવા વર્ષની. હવે આપણે તેનો મંજૂરી હુકમ ડાઉનલોડ કરીશું. એના માટે આપણે સ્થિતિની બાજુમાં એક ગોળ નિશાન દેખી રહ્યા છો, એના ઉપર દબાવીશું. જો આપણે તમે જોઈ શકો છો જેમાં 2 ઓપ્શન ખુલેલા છે, અરજી જોવો અને સેન્શન રિપોર્ટ કરવો. આપણે સેન્શન રિપોર્ટમાં જઈશું. આપ જોઈ શકો છો કે આપણો મંજૂરી હુકમ ડાઉનલોડ થઈ ચૂક્યો છે. એના માટે આપણે કોઈ પણ બ્રાઉઝરમાં ડાઉનલોડનો ઓપ્શન હશે, તેમાં જઈશું. આપ જોઈ શકો છો આપનો મંજૂરી હુકમ ડાઉનલોડ થઈ ચૂક્યો છે. આપ જોઈ શકો છો કે તમારો મંજૂરી હુકમ ડાઉનલોડ થઈ ચૂક્યો છે. આપ જોઈ શકો છો. આ રીતે દરેક ખેડૂત મિત્રો મેસેજ આવ્યો હોય તો આ રીતે મંજૂરી હુકમ ડાઉનલોડ કરી શકે છે. આભાર. આવી જ ઉપયોગી માહિતી માટે ફેસબુક પર કૃષિ મિત્રાને ફોલો કરો અને યુટ્યુબ પર કૃષિ મિત્રા GSને સબસ્ક્રાઇબ કરો.